આણંદ જિલ્લામાં દવાઓની દુકાનો જડબેસલાક બંધ। દવાઓની દુકાનની હડતાલને 100% સફળતા। મેફર રોડ પર કેમિસ્ટ એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। દવાઓનું ઓનલાઈન વેચાણ બંધ કરાવવા માંગ ઉઠી। વેપારીઓએ સૂત્રોચ્ચાર કરી પ્લેકાર્ડ પ્રદર્શન વિરોધ કર્યો અને ઓનલાઈન દવા વેચાણ સહિતના મુદ્દે અનેક રજૂઆતો બાદ પણ મેડિકલ સ્ટોર સંચાલકોની માંગણીઓનો ઉકેલ ન આવતા હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે। દેશવ્યાપી હડતાલમાં આજે આણંદ જિલ્લાના મેડિકલ સ્ટોર્સના સંચાલકો પણ જોડાતા મેડિકલ સ્ટોર જડબેસલાક બંધ રહ્યા હતા। આણંદ શહેરમાં મેફર રોડ પર આજે કેમિસ્ટ એસોસિએશનના મેડિકલ સ્ટોર સંચાલકો એકત્ર થઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું। ઓનલાઈન ફાર્મસી બંધ કરો સહિતની નારેબાજી કરી પ્લેકાર્ડ પ્રદર્શન કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું। આણંદ જિલ્લાના 1000થી વધુ મેડિકલ સ્ટોર આજે જડબેસલાક બંધ રહ્યા હતા। જી, મારું નામ પ્રકાશ આહુજા છે। આણંદ કેમિસ્ટ એસોસિએશન એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનમાં હું આઈટી ઇન્ચાર્જ છું તથા ઇન્ડિયન ફાર્માસિસ્ટ એસોસિએશનમાં હું પ્રેસિડેન્ટ છું। આજે આખા ઓલ ઇન્ડિયાનું દવા બજારનું બંધનું અમે એલાન આપેલું છે। એનું કારણ એ છે કે જે ઓનલાઈન દવાઓ વેચાય છે જેના કારણે એમાં ડુપ્લિકેટ દવાઓ અને એનું ખૂબ જ મોટા પ્રમાણમાં આપણા દેશમાં વેચાણ થઈ રહ્યું છે તથા જનરલ પબ્લિક એઆઈના માધ્યમથી ખોટા પ્રિસ્ક્રિપ્શન મંગાવી અને એક જ પ્રિસ્ક્રિપ્શનમાં અમુકવાર ઘણી બધી દવાઓ, જેમ અમારે દવા વેચવી હોય તો અમારે એ પ્રિસ્ક્રિપ્શનની કોપી રાખવી પડે છે, પણ એક જ પ્રિસ્ક્રિપ્શન પર ઘણીવાર દર્દીઓ વારે ઘડી એક જ પ્રિસ્ક્રિપ્શન પર દવાઓ મંગાવી લે છે, જેના કારણે આપણા દેશમાં જે નશામુક્ત જે નશો થાય છે અને એ નશામુક્ત આપણો દેશ બને એના કારણે અમે સરકારને વારંવાર રજૂઆત કરી છે કે ઓનલાઈન દવાઓ જે વેચાય છે ગેરકાયદેસર એ બંધ કરવામાં આવશે। તો એના માટે અમે આજે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા બંધ આપ્યું છે। આખા ઇન્ડિયાના લગભગ 12 લાખ કેમિસ્ટ મિત્રો આજે બંધમાં જોડાયા છે તથા આણંદ અને ખેડા જિલ્લાના આશરે 2000 કેમિસ્ટ મિત્રો આજે આ બંધમાં જોડાયા છે। ડ્રગિસ્ટ એસોસિએશનના સેક્રેટરી શ્રી અજયદીપ દવે બોલું છું। આણંદ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની માતૃ સંસ્થા ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન તેમજ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા 20 મેના રોજ ઓલ ઇન્ડિયા બંધનું એલાન આપેલ છે। એમાં 3 મુદ્દાઓ ખાસ છે। એક કે મુદ્દા નંબર 1માં જે ઓનલાઈન ફાર્મસી જે ઘરેથી અથવા તો એમની ઓફિસેથી ડાયરેક્ટ માલ સપ્લાય કરે છે, જે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટની વિરુદ્ધનું કામ છે। બીજો નિયમ છે કે જે દવાઓ ગેરકાયદેસર વેચાણ થતું હોય છે ઓનલાઈન, જે બંધ કરાવવા માટે વારંવાર સરકારને રજૂઆત કરેલ છે છતાં પણ અમને સેટિસ્ફેક્ટરી આન્સર મળ્યો નથી। અને ત્રીજી જે છે એ સ્પુરિયસ ડ્રગ્સ, જેને કહેવાય કે નકલી દવાઓ જે બજારમાં ઓનલાઈન ફાર્મસી દ્વારા ફરી રહી છે, જેના લીધે ગ્રાહકોને નુકસાન થતું હોય છે અને દવાઓની આડઅસર થતી હોય છે, તો એ બંધ કરવા માટે અમે સરકારને વારંવાર વિનંતી કરેલી છે। તો એના માટે અમે આજે અહીંયા ભેગા થયા છીએ અને બંધનું એલાન આપેલ છે।